આ નમનની ભેટ તે સર્વાધિક ભેટ સમજીને આપી હતી. વૈષ્ણવો પરસ્પર કહેતા હોય છે કે આપણી પાસે કયું સાધન છે? ફક્ત બે હાથ અને ત્રીજું માથું. બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરવાને માથાથી નમન કરવું. વાસ્તવિકમાં સાધન સર્વશ્રેષ્ઠ છે. કૃષ્ણદાસીએ પદ ગાયું છે, નમો શ્રી વલ્લભાધીશ સ્વામી, અખંડ અવતાર જગધાર લીલા કરી. આ પદમાં મહાપ્રભુજીના ઐશ્વર્યનું ગુણોનું ગાન કર્યું. તેમાં સૌથી પહેલાં જ નમન કર્યું છે. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. નમન નહીં પાછા બીક લાગે એવાય હોય, કોઈક વાર આમ નફરત કરે એવા હોય, કોઈક વાર આમાં નહીં કરે બાપા તમને પગે લાગ્યા, આ નમન. એટલે નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. થોડી વિચારવા જેવી વસ્તુ છે. પ્રેમપૂર્વક નમન તે તો સાચું, પણ પાખંડીની ઝાડમાં ન ફસાવું. દરેક દયારામભાઈ હોય કે હરિરાય મહાપ્રભુ હોય, કળયુગ છે એટલે આ વસ્તુ તો મેન્શન કરે જ છે કે પાખંડીની ઝાડમાં ના ફસાવો. તે માટે જુઓ દ્રષ્ટાંત. મામો શકુની સૌથી મીઠું બોલતો, ભગવાન વાસુદેવને પણ નમન કરતો, પરંતુ તે તેનું પાખંડ જ હતું. આવા પાખંડીનો પ્રભુએ આખરમાં નાશ જ કર્યો. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. ઠાકોરજીને જ્યાં લાગે કે આ મામા શકુના જેવું છે, પણ શિશુપાળની જેમ 99 વાર બરાબર, તું જે ગાળો દેવી હોય તે દે, પણ તારે યાદ રાખવાનું 99 સુધી તારી, 100મી મારી, અને 100મી ગાળ આવી આપણે બધાય જાણીએ શું થયું. શકુની કૌરવની સાથે રહ્યો અને તેના કુળનું નિકંદન નીકળી ગયા તેવી ઉલટી સલાહ દેતો. દુર્યોધન કે ધૃતરાષ્ટ્રની ચાલને સમજી ન શક્યા, માટે દગાબાજ નમન કરે તેનાથી ચેતવું. જે નમનથી ભગવાન રીઝે તે જ ખરું નમન. માટે કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 28માં ચંદ્રાવલાનાએ વિરામ આપ્યો. હવે સુબોધીને જઈએ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદુરજીનું હસ્તિનાપુરમાં આગમન. વિદુષ તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનોગતિમ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયા ચાત્મવિવિધ. અર્થ: તીર્થયાત્રામાં મૈત્રેય ઋષિ પાસેથી આત્માની ગતિ જાણીને અને એ ગતિથી આત્માના સ્વરૂપને ઓળખીને વિદુરજી હસ્તિનાપુર પધાર્યા. સુબોધિની છે. તીર્થયાત્રા પૂરી થતાં ચિત્ત શુદ્ધ હતા. ઉદ્ધવજીના ઉપદેશથી વિદુરજી મૈત્રેય ઋષિ પાસે જ્ઞાન મેળવવા ગયા. એમની પાસે આત્મન ભગવતો, ભગવાનની ગતિમ ચેષ્ટામ, ચેષ્ટા લીલા એવો અર્થ થાય છે. તેને જાણીને એટલે કે ભગવાનની લીલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને વિદુરજી હસ્તિનાપુર ગયા. ભગવાનની લીલાથી જ એમને ભગવાનનું યથાર્થ જ્ઞાન થયું. તયા ચાત વિવિસ્ત, અને તેનાથી ભગવાનના સ્વરૂપને જાણેલા શબ્દોથી કહ્યું. તથા ગતિમ, તે ગતિ એટલે લીલાઓથી વિવિધિત વિશેષણ જ્ઞાત, વિશેષ પ્રકારે જાણીને ભગવાનનું સ્વરૂપ ઉત્તમ રીતે જાણીને હસ્તિનાપુર ગયા.
મૈત્રેય ઋષિ પાસે જઈને પોતે સર્વ જાણનાર થાય તે માટે વિદુરજીએ ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાં યસ્મિન વિવિધેતે સર્વમિદં વિદિતમ ભવતી, જેને જાણવાથી સર્વ કાંઈ જણાયેલું થાય એ ન્યાયે ભગવાનનું ચરિત્ર જાણવામાં આવે ત્યારે સર્વ જણાયેલું છે તેનું નિરૂપણ ત્રીજા અને ચોથા અધ્યાયમાં કર્યું છે. તે 2 અધ્યાયમાંથી આ અર્થ સમજાય છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સર્વ ભગવદીનમ સ યથા કરિષ્યતિ તથા ભવિષ્યતિ કેવલમ તદાશ્રય તથા સ્થાતવ્યમ યથા પ્રેરયતિ તથા ચ કરોતીતિ કર્તવ્યમ. સર્વ કંઈ ભગવાનને જ આધીન છે. તે જેમ કરશે તેમ જ થશે, આપણું કાંઈ ચાલવાનું નથી. તેથી માત્ર તેના આશ્રયે રહેવું. જે કંઈ કરવું તે માત્ર પ્રેરણા કરે છે. તેમ જ થાય છે તેવા વિચારથી કરવું. સર્વ કાંઈ ભગવાનને જ આધીન છે. તે જેમ કરશે તેમ જ થશે. તેથી માત્ર તેના આશ્રયે જ રહેવું. જે કાંઈ કરવું તે માત્ર પ્રેરણા કરે છે. તેમ જ થાય છે કે એવા વિચારથી કરો. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ વાત દરેક ભગવદીએ હૃદયમાં ધારણ કરવાની છે. ભક્તિ ત્યારે જ યથાર્થ સ્વરૂપ ધારણ કરે છે. તેથી વચ્ચે ભગવાનની ઈચ્છા ધૃતરાષ્ટ્રને મુક્તિ આપવાની છે એવું જાણી ભગવાનની પ્રેરણાથી જ જે કાંઈ થાય છે ભગવાનની પ્રેરણાથી જ થાય છે. ભગવાનની ઈચ્છાથી જ થાય છે. ઘણીવાર આપણને એવું થાય, મારી યારે કેમ આવું થયું? લાંબા ગાળે ખબર પડે કે આપણા હિતનું જ હતું. ઠાકોરજી આપણું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરે જ નહીં. જીવ સમજી ન શકે ત્યારે મૂંઝાઈ જાય, મારી સાથે કેમ આવું થયું? પણ લાંબા ગાળે જે થયું તે આપણા હિતનું જ હોય. પછી લૌકિક હોય, અલૌકિક હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, સામાજિક હોય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ચિંતા કોણ કરે? જેને આશરો ન હોય. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. જેને વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે એણે ચિંતા કરવાની જરૂર જ નથી. હમણાં જ એવું, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું. આજે આપણે ચિંતા કરીને મરી જઈએ, આપણું ચાલવાનું છે. એણે જે નક્કી કર્યું છે એ જ થવાનું છે. આપણું કશું જ ચાલવાનું નથી. આપણું એટલું બસ, સત્ત શ્રી કૃષ્ણ શરણમમાં અને આશરો એક શ્રી વલ્લભાધીશ કો. જે કરશે તે આપણા હિતનું જ કરશે. ભગવાનની પ્રેરણાથી જ વિદુરજી હસ્તિનાપુરમાં પધાર્યા. વિદુરજીને ભાગવત શ્રવણનું બધું ફળ પ્રાપ્ત થયું હતું. એટલે એમણે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તે જાણ્યા વિના વિદુરજી હસ્તિનાપુર પધાર્યા. યાવત કૃતવાન પ્રશ્નાન ક્ષતા કૌશારવાગ્રત જાતે કે ભક્તિ ગોવિંદે તેભ્યશ્ચોપર રામ. અર્થ, વિદુરજીએ મૈત્રેય ઋષિને ઘણા પ્રશ્ન પૂછ્યા. અર્થ, વિદુરજીએ મૈત્રેય ઋષિને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા. એમાંથી ગોવિંદ ભગવાનના મુખ્ય ભક્તિ થાય એવા પ્રશ્નના ઉત્તરનું શ્રવણ કરી બાકીના પ્રશ્નોના ઉત્તરનું શ્રવણ કર્યા વિના જ
વિદુરથી ચાલી નીકળ્યા સુબોધિની. ક્ષતા એટલે અંતઃપુરના અધ્યક્ષ વિદુરજી એટલે ઘણા નિપુણ હતા એમ જણાવ્યું છે. કૌશારવ એટલે કુશારુના પુત્ર મૈત્રેય ઋષિ. વિદુરજી ઉત્તમ અધિકારી હોવાથી થોડા જ પ્રશ્નના ઉત્તરનું શ્રવણ કરી એમનામાં ભક્તિ જાગૃત થઈ. એથી ફળ પ્રાપ્ત થતાં ભક્તિ જાગૃત થતાં બાકી પ્રશ્નોના ઉત્તર સાંભળવા રોકાયા નહીં. એટલાથી એમને શાંતિ થઈ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ने दंडवत प्रणाम करूं. इंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में जासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोસો. દ્રઢ ચરણ ચરણ કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે રવિવાર કાંદિવલી માજનવાડી બાલાશ્રમમાં 5 થી 7 વલ્લભ કૃપા કરશે એટલે આપણે બધા મળીશું. બોલો વલ્લભાધીશ.